સિહોર નગરપાલિકાના વિકાસ કાર્યને વેગ. વોર્ડ નંબર 3 માં 20 લાખનું કામ પૂર્ણ. વોર્ડ નંબર 7 માં સીસી રોડનું કામ શરૂ. કયો રોડ બન્યો છે? આ રોડ ને આ બ્લોક છે કેમ વિસ્તારનું નામ બોલ તાલુકા પંચાયત પાછળ સીધા સોસાયટી વાળો રોડ. અમારા અહીંયા બહુ સારા ઓલો ખાડો હતો ને હું આ રીતના દાંત કરાવું મને એનો નંબર તમારામાં છે હા એમ નહીં 12 થઈ ગયા. આપણા પરિચય સાથે ઉભો રહ્યો. હું રાઠોડ જાગૃતિ ચતુરભાઈ, સિહોર નગરપાલિકા પ્રમુખ. સિહોર નગરપાલિકા દ્વારા સિહોર નગરપાલિકામાં જે આવતી જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોમાંથી વોર્ડ નંબર 3ની અંદર જે આંબેડકર નગર છે ત્યાં એક રોડ અને પેવિંગ બ્લોકનું કામ કરેલ છે, જેમાં રોડની અંદાજે કિંમત 12 લાખ છે અને પેવિંગ બ્લોક છે એની કિંમત અંદાજે 7 લાખ જેવી કરવામાં રાખેલ આવે 7 લાખ છે. બરાબર. સિહોરની અંદર જે જુદા જુદા વિસ્તારો છે જ્યાં ખરાબ રોડો છે, આવો જ્યાં જ્યાં વિકાસના કાર્યોની જરૂર છે ત્યાં સિહોર નગરપાલિકા દ્વારા અત્યારે જે સિહોર નગરપાલિકાનો જે વિકાસના કાર્યો છે એ કાર્યરત છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં જેમ કે વોર્ડ નંબર 7 છે, 3 છે, 5 છે, એ બધા વોર્ડોમાં અલગ અલગ રોડના કામો છે, પેવિંગ બ્લોકના કામો છે, પાણીની લાઇનના કામો છે, ગટરના કામો છે, આવા વિવિધ કામો જે છે એ શરૂ કરવામાં આવેલ છે. હું જીનીબેન દીપક કુમાર રાણા, સિહોર નગરપાલિકા કોર્પોરેટર અને કારોબારી ચેરમેન. હાલ જે સિહોર નગરપાલિકા દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 7માં પંચમુખા મહાદેવ મંદિરની સામે ફુવારાવાળા ખાંચામાં આપણે આરસીસીના રોડનું કામ લેવામાં આવ્યું છે, જેમાં જે જૂનો રોડ હતો જે જર્જરિત અવસ્થામાં હોય અને સ્થાનિક લોકોને ખૂબ અવર જવરમાં નુકસાન પહોંચતું હોય અને અગવડતા ભોગવતા હોય તો તે સમસ્યાને ધ્યાનમાં રાખીને આપણે એક નવા આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને કામ અત્યારે થઈ રહ્યું છે. તો આ સાથે જે આપણું છે પંચમુખા મહાદેવની સામે ફુવારાવાળા ખાંચામાં આરસીસીના રોડનું કામ થઈ રહેવાનું છે. અંદાજિત કેટલો ખર્ચ હશે, કેટલા ખર્ચે કામ લેવામાં આવ્યું છે? અંદાજિત આ રોડના કામમાં 5 થી 6 લાખના ખર્ચની અંદર આ રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.